ગાંધીનગરના કલોલમાં હિસ્ટ્રી શૂટર ખેંગારની હત્યા થઈ। રેલવે પૂર્વમાં અંડરબ્રિજ ત્રિકમનગર પાસે હત્યા થઈ છે। અગાઉ થયેલી બબાલના સંદર્ભમાં માથાકૂટ થઈ હતી, જે બાદ થયેલી બબાલમાં 5 જેટલા લોકોએ ભેગા મળી હુમલો કરતા ઈજાઓ થઈ હતી। ઈજાઓ બાદ ખેંગારને કલોલની ખાનગી હોસ્પિટલમાં રિફર કરાયો હતો, જ્યાં એની ઈજાઓ જોતા વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હોસ્પિટલમાં મોત નીપજ્યું। હત્યાની જાણ થતાં ડીવાયએસપી, પીઆઈ સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી। મૃતક ખેંગાર ઉપર કલોલ પોલીસ સ્ટેશનમાં અનેક ગુનાઓ નોંધાયેલા હતા। ભૂતકાળના મૃતક ખેંગાર રેલવે પોલીસ જવાન ઉપર તલવારથી હુમલો પણ કર્યો હતો, જે કેસમાં તેને પાસા હેઠળ જેલમાં પણ ધકેલવામાં આવ્યો હતો। સમગ્ર મામલે પોલીસે હત્યારાઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। અગાઉના કોઈ બંદૂકના કારણે બનેલું હોય એવું જણાય છે। મૃતક આરોપી છે એના વિરુદ્ધ અગાઉ પણ 5 કે 7 ગુનાઓ અત્રેના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે। અરવલ્લીથી સમાચાર। બેફામ ટ્રક ચાલકે સર્જ્યો છે અકસ્માત। ધનસુરા દહેગામ હાઈવે પર સર્જાયો અકસ્માત। નવલપુર સ્ટેન્ડ નજીક ટ્રક ચાલકે 13 જેટલા ઘેટાને કચડી નાખ્યા। રફતાર ઝડપે આવતા ટ્રક ચાલકે ઘેટાને અડફેટે લેતા 8 ઘેટાના મોત થયા, 5 ઘાયલ થયા। નવલપુર સ્ટેન્ડ પાસે બમ્પ બનાવવાની ઉઠી છે માંગ।